જો તમારું બાળક બોલતું ન હોય તો અહીં એક કુકડો રમતો મૂકવાની માનતા રાખો છો તો લોકવાયકા મુજબ તમારું બાળક બોલતું થઈ જાય છે। હા મિત્રો, હું વાત કરી રહ્યો છું ગુજરાતના પવિત્ર ધામ બહુચરાજી મંદિરમાં બિરાજમાન માતા બહુચરની। કહેવાય છે કે એ સમય મુગલ શાસનનો હતો। એક દિવસ મુગલ સૈનિકોની ટુકડી ફરતી ફરતી માતા બહુચરના પ્રાંગણમાં આવી પહોંચી। રાત પડી રહી હતી, ભૂખ પણ લાગી હતી અને સામે માતાજીના આંગણે કુકડા રમતા હતા। સૈનિકોએ નિર્દયતાથી એ કુકડાનો સંહાર કર્યો, ભોજન બનાવ્યું અને ખાઈને નિશ્ચિત રીતે સૂઈ ગયા। પણ સવારે લગભગ 4 વાગે જે કુકડા બચી ગયા હતા તે બોલવા લાગ્યા। એ સમય માતા બહુચરનું મન દુભાયું અને માતાએ પોતાનો પરચો બતાવ્યો અને પછી થયો એવો ભયાનક ચમત્કાર કે જે સૈનિકોએ કુકડા ખાધા હતા તેમના પેટમાં કુકડા બોલવા લાગ્યા અને કુકડા બોલતા બોલતા તેમના પેટ ફાડી બહાર નીકળતા ગયા। આ હતો માતા બહુચરનો દિવ્ય પરચો અને ત્યારથી આ માનતા શરૂ થઈ હોવાનું કહેવાય છે। કહેવાય છે કે આજે પણ વરખડીના ઝાડ નીચે માતા બહુચર બિરાજમાન છે। માતા બહુચર કિન્નરોની પ્રિય માતા માનવામાં આવે છે અને આજે પણ કિન્નર સમાજ માતાને પોતાની જીવનદાયી માતા માને છે। દૂર દૂરથી ભક્તો અહીં દર્શન કરવા આવે છે અને ઘણા પરિવારોમાં માતા બહુચર કુળદેવી તરીકે પૂજાય છે। જો તમે આ બાજુ આવો તો માતા બહુચરના દર્શન જરૂર કરજો અને કોમેન્ટમાં જરૂર લખજો જય બહુચરમાં।